નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 15 ઉદાહરણ નંબર 33 એની ડાબી બાજુ ઉપર આપણે નજર કરીએ. કોસ્ક્વેરના 3 પદોનો સરવાળો આપેલો છે અને જમણી બાજુમાં 3/2 આપણે જવાબ લાવવાનો છે. તો જ્યારે કોસ્ક્વેરના પદોનો સરવાળો હોય તો વર્ગના સરવાળા માટે આપણી પાસે કોઈ સૂત્ર નથી. તો સૌથી પહેલા વર્ગવાળા પદને વર્ગ વગરના પદમાં રૂપાંતરણ કરવું પડે. તો પહેલું cos² x છે, તો cos² x નું cos 2x સ્વરૂપનું સૂત્ર તમે યાદ કરો તો 1 + cos 2x / 2 થઈ શકે. તો આની જગ્યાએ આપણે એ પ્રકારનું સૂત્ર લખીએ 1 + cos 2x / 2. ચલો, એવી જ રીતે આ પદ જે છે તો એનું એ પ્રમાણે 1 + cos, ચલો 2 ને અંદર મલ્ટીપ્લિકેશન કરી દઈએ છીએ 2x + 2π/3/2 પ્લસ 1 + cos 2x - 2π/3/2. ઓકે, ચલો હવે જે પણ પદો છે એમાં અચળ પદો આપણે દૂર કરીએ. 1/2 + 1/2 + 1/2 પ્લસ આ કોસની નીચે 2, આની નીચે 2 અને આની નીચે પણ 2 આવશે. તો 1/2 કૌંસમાં cos 2x + cos 2x + 2π/3 પ્લસ cos 2x - 2π/3. પહેલું પદ થશે 3/2 પ્લસ 1/2. હવે મિત્રો અહીંયા c + c નું આપણે આની અંદર સૂત્ર વાપરીએ તો કે cos 2x, ચલો c + c એટલે 2cc થઈ શકે. 2 cos સરવાળો ભાગ્યા 2, તો ચલો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવું છે તો 2x + 2x એટલે 4x અને 4x/2 એટલે 2x. આ પદ તો ઉડી જવાનું છે. ચલો ઇન્ટુ cos, ચલો બંનેની બાદબાકી આપણે કરવી છે, ભાગ્યા 2 કરવા છે. 2x ઉડી જશે. 2π/3 + 2π/3 એટલે 4π/3/2 એટલે 2π/3. હવે મિત્રો cos 2π/3 ની કિંમત આપણે મૂકવાની છે. ચલો આ આખું પદ એમનું એમ, ખાલી અહીંયા આ પદ cos π - π/3, ફરીથી આખું પદ એમનું એમ. cos π - π/3 એટલે -cos π/3, કારણ કે બીજું ચરણ છે એટલે -cos આવી જશે. ફરીથી આ પદ એમનું એમ આખું, આ બધું જ એમનું એમ. -cos π/3 છે એટલે થશે -1/2. હવે વિચારી લો, પહેલું પદ 3/2 પ્લસ 1/2 cos 2x, હવે પ્લસ માઇનસ 2 × 1/2 એટલે ઉડી જશે અને વધશે cos 2x. ચલો બંને કોસની બાદબાકી 0 થઈ જશે. તો 3/2 પ્લસ 1/2 × 0 = 3/2 અને = જમણી બાજુ. તો આ પ્રમાણે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ મેળવી શકાય. મિત્રો આ જ પ્રકારનો બીજો પણ એક દાખલો થઈ શકે જેમાં cos² ની જગ્યાએ sin² લખેલું હોઈ શકે. તો sin² નું સૂત્ર કેવું આવે? અહીંયા ખાલી માઇનસ આવે એટલો જ ફરક. તો આ જગ્યાએ માઇનસ, અહીંયા માઇનસ, પાછળ માઇનસ આવે છે પણ માઇનસની પાછળ તો 0 જ છે. તો એનો જવાબ પણ કેટલો આવશે? 3/2 જ આવે. તો આ હતું આપણા પ્રકરણ ઉદાહરણો. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 3 નો અભ્યાસ કરીએ. તો પ્રકરણ સ્વાધ્યાય 3 એમાં સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોઈએ છીએ. ચલો પ્રશ્ન નંબર 1 ની ડાબી બાજુ 2 cos π/13 cos
9 પાઈ અપોન 13 પ્લસ કોસ 3 પાઈ અપોન 13 પ્લસ કોસ 5 પાઈ અપોન 13. જમણી બાજુમાં આપણે 0 જવાબ લાવવો છે. ચલો સૌથી પહેલું કામ આના માટે 2cc, પરંતુ આ કોસ મોટા છે એટલે એને પહેલા વિચારવાના, આ કોસ નાના છે એટલે એને પછી વિચારવાના. તો 2cc એટલે c પ્લસ c, તો પહેલા કોસમાં બંનેનો સરવાળો જ આવશે. તો 9 પાઈ પ્લસ પાઈ એટલે 10 પાઈ અપોન 13. ચલો પ્લસ કોસ બંનેની બાદબાકી, તો 8 પાઈ અપોન 13 પ્લસ કોસ 3 પાઈ અપોન 13 પ્લસ કોસ 5 પાઈ અપોન 13. હવે 10 પાઈ અપોન 13 છે 13, તો એને 3 પાઈ અપોન 13 માં ફેરવી શકાય. કેવી રીતે? તો 10 પાઈ છે તો 13 પાઈ માઇનસ 3 પાઈ લખી શકાય. તો કોસ 13 પાઈ માઇનસ 3 પાઈ અપોન 13. અહીંયા પણ એ જ રીતે ફેરવવાનું છે. કેમ? આને આપણે 3 પાઈમાં ફેરવીએ છીએ તો આને 5 પાઈમાં ફેરવી શકાય છે. 13 પાઈ માઇનસ 5 પાઈ અપોન 13. આ બંને પદ એના એ. ચલો આ પદ જોઈએ. કોસ પાઈ માઇનસ 3 પાઈ અપોન 13 પ્લસ કોસ પાઈ માઇનસ 5 પાઈ અપોન 13. આ બંને પદ એમના એમ. ચલો હવે કોસ પાઈ માઇનસ 3 પાઈ અપોન 13 છે તો શું લખી શકાય? માઇનસ કોસ 3 પાઈ અપોન 13. બીજું ચરણ છે, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ. અહીંયા પણ માઇનસ કોસ 5 પાઈ અપોન 13 પ્લસ કોસ 3 પાઈ અપોન 13 પ્લસ કોસ 5 પાઈ અપોન 13. ચલો પ્લસ માઇનસ ઉડી જશે. 0 બરાબર જમણી બાજુ. ચલો એ જ રીતે એનો પ્રશ્ન નંબર 2 જોઈએ. 2 ની રકમ છે, એમાં ડાબી બાજુ જમણી બાજુ આપણને ઓલરેડી 0 આપી દીધી છે, તો ડાબી બાજુ આપણે લખીએ છીએ sin 3x પ્લસ sin x ઇન્ટુ sin x પ્લસ cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x. સૌથી પહેલું કામ આપણે જમણી બાજુ 0 લાવવાની છે. s પ્લસ s નું સૂત્ર વાપરી દઈએ તો 2sc 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 2x cos બંનેનો બાદબાકી ભાગ્યા 2, તો x, કારણ કે 3x માઇનસ x એટલે 2x, 2x અપોન 2 એટલે x ઇન્ટુ sin x પ્લસ c માઇનસ c એટલે માઇનસ 2ss નિયમ પ્રમાણે માઇનસ 2 sin સરવાળો ભાગ્યા 2 એટલે 2x બાદબાકી ભાગ્યા 2 એટલે x ઇન્ટુ cos x. તો હવે જોઈ લો, આ જે પદ છે એવું ને એવું પદ છે, પરંતુ વચ્ચે ફક્ત શું આવશે? માઇનસ. તો કે 2 sin 2x ઇન્ટુ cos x ઇન્ટુ sin x માઇનસ 2 sin 2x ઇન્ટુ sin x ઇન્ટુ cos x ઇક્વલ ટુ 0 બરાબર જમણી બાજુ. તો આ છે પ્રશ્ન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 બંને એક રીત પ્રમાણેના પ્રશ્નો છે, તો આપણે એમાંથી કોઈ એક જ ગણીએ છીએ. તો ચલો પ્રશ્ન નંબર 4 ને ગણવાનો પ્રયત્ન કરીએ. 4 ની ડાબી બાજુ જુઓ તમે. cos x માઇનસ cos y નો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y નો સ્ક્વેર. અને આપણે જમણી બાજુમાં જે પદ લાવવાનું છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. c માઇનસ c
તો -2SS લખી શકાય. -2 sin સરવાળો ભાગ્યા 2 x + y/2 sin x - y/2 નો સ્ક્વેર. ચલો s - s એટલે 2cs 2 cos x + y/2 into sin x - y/2 નો સ્ક્વેર. બરાબર. ચલો હવે આપણે સ્ક્વેર કરીએ, પરંતુ સ્ક્વેરની સાથે સાથે જેટલું પદ સામાન્ય નીકળતું હોય એટલું આપણે સામાન્ય કાઢી દઈએ છીએ. અહીંયા 2 નો સ્ક્વેર 4, અહીંયા 2 નો સ્ક્વેર 4, તો એક તો 4 સામાન્ય નીકળશે. પછી બંનેમાં આ પાછળનું પદ સરખું છે, તો sin સ્ક્વેર x - y/2 પણ સામાન્ય નીકળશે. તો વધશે શું? પહેલામાં આનો વર્ગ એટલે કે sin સ્ક્વેર x + y/2, બીજામાં આનો વર્ગ એટલે કે cos સ્ક્વેર x + y/2. અને sin સ્ક્વેર + cos સ્ક્વેર એટલે શું થશે? તો 4 sin સ્ક્વેર x - y/2 into 1, તો ઇક્વલ ટુ 4 sin સ્ક્વેર x - y/2, અને જે આપણા માટે જમણી બાજુ થવાનું છે. તો આ થયો પ્રશ્ન નંબર 4. ચલો એના પછી પ્રશ્ન નંબર 5 નો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 5, રકમ જુઓ તો એની ડાબી બાજુ આપણે જોઈએ છીએ. તો ડાબી બાજુ તરીકે sin x plus sin 3x plus sin 5x અને plus sin 7x. હવે અહીંયા જે પણ પદો છે એ, અને તમને જમણી બાજુમાં જે પણ પદો આપ્યા છે એમાં cos x, cos 2x અને sin 4x આપેલા છે. તો આપણે એવી રીતે અહીંયા જે તે કામ કરવું પડે કે જેથી કરીને એમાં જે પદ આપેલું છે એ પદ આપણને અહીંયા જોવા મળે. તો એવી રીતે વિચારી શકીએ કે આ બેનો સરવાળો લઈએ s + s, તો 2sc. તો એ પ્રમાણે પાછળ cos આવે છે તો cos x થઈ શકે. અહીંયા પણ s + s એટલે 2sc, પાછળ cos આવે છે તો બંનેમાંથી cos x સામાન્ય નીકળી શકે છે અને જમણી બાજુમાં એની જરૂર પણ છે. તો આપણે આની સ્થિતિમાં રાખીને આપણે સૂત્ર વાપરીએ, પરંતુ મોટું પદ આગળ નાનું પદ પાછળ વિચાર કરીશું. અહીંયા પણ એ જ રીતે મોટું પદ આગળ નાનું પદ પાછળ, સરવાળો છે એટલે કોઈ ફરક પડવાનો નથી. તો s + s 2sc નિયમ પ્રમાણે 2 sin સરવાળો ભાગ્યા 2 એટલે 2x, cos બાદબાકી ભાગ્યા 2 એટલે કે x. ચલો અહીંયા પણ s + s એટલે 2sc 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશું તો 6x into બાદબાકી ભાગ્યા 2 તો cos x. બંનેમાંથી 2 cos x કોમન નીકળીએ તો એમાં મોટું પદ sin 6x છે તો એના પહેલા લખી દઈએ, નાનું પદ છે sin 2x એને પછી લખી દઈએ. ચલો હવે s + s ફરીથી 2cs, તો 2 cos x into 2 cos સરવાળો ભાગ્યા 2 એટલે 2sc છે તો 2 sin 4x into cos, બેની બાદબાકી ભાગ્યા 2 તો 6 - 2 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2x. તો 2 into 2 એટલે 4, પછી 1 cos x, પછી cos 2x અને sin 4x. તો આ થઈ ગયું આપણા માટે જમણી બાજુ. તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ મળી જશે. ચાલો હવે એના પછી મિત્રો પ્રશ્ન નંબર 6, જેને આપણે હોમવર્ક આપીએ છીએ, એમાં પણ એકદમ સરળતાથી આપણે જે તે કામ કરવાનું છે. રકમ જોઈ લેજો.
એસ પ્લસ એસ એટલે 2SC, અહીંયા પણ 2SC, અહીંયા પણ 2SC, અહીંયા પણ 2SC. કાઉન્સ કરીને આપ્યા છે. કોઈક ને કોઈક પદ બંનેમાંથી સામાન્ય નીકળતું હશે, બીજું ઉડી જતું હશે અને જવાબ સીધો tan 6x આપણને મળી જશે. એટલે એકદમ ઇઝીલી રીતે એ થઈ જશે. હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 7માં ડાબી બાજુ sin 3x પ્લસ sin 2x માઇનસ sin x. ઓકે, ચલો હવે આ રીતનું પદ આપણી પાસે છે. આપણે જમણી બાજુમાં 4 sin x ઇન્ટુ cos x/2 ઇન્ટુ cos 3x/2 આપણે લાવવા છે. તો આપણે એ રીતે સૌથી પહેલા તો કામ વિચારવું પડશે. તો અહીંયા દેખાતા પદો ટોટલ 3 પદો છે. 3 પદોમાંથી આપણે એવી રીતે કોઈક પદ માટે સૂત્ર વાપરવું પડે. ધારો કે પહેલા 2 માટે વાપરીએ તો આપણને જેવી જરૂરિયાત છે એવું જે તે પદ મળવું જોઈએ. ધારો કે s પ્લસ s વાપરીએ છીએ તો આપણે જેવી જરૂરિયાત છે એવી રીતે કોઈ પદ મળતું નથી, તો એને આપણે ન વાપરી શકીએ. ધારો કે પહેલાને અને છેલ્લાને વાપરીએ તો s માઇનસ s એટલે 2cs પ્રમાણે આપણને કાં તો cos કાં તો sin, તો એ સામાન્ય નીકળે છે. તો આ sin 2x છે એમાંથી 2 sin x ઇન્ટુ cos x સૂત્ર આપણે વાપરવું પડે. તો પહેલું અને છેલ્લું આપણે ભેગું કરીએ છીએ. તો sin 3x માઇનસ sin x પ્લસ sin 2x. ચલો s માઇનસ s એટલે 2cs સરવાળો ભાગ્યા 2 એટલે 2x, s બાદ બાકી ભાગ્યા 2. ચલો sin 2x એટલે 2 sin x ઇન્ટુ cos x. ચલો 2 sin x કોમન નીકળશે તો કૌંસમાં cos 2x પ્લસ cos x. ચલો હવે c પ્લસ c નું આપણે સૂત્ર વાપરવાનું છે. તો 2 sin x 2 cc પહેલામાં સરવાળો ભાગ્યા 2 તો 3x/2, બીજામાં બાદ બાકી ભાગ્યા 2 તો x/2. તો 2 ઇન્ટુ 2 એટલે 4 sin x ઇન્ટુ cos x/2 ઇન્ટુ cos 3x/2 અને જે આપણા માટે જમણી બાજુ થશે. તો ડાબી બાજુ ઉપરથી આ રીતે આપણે જમણી બાજુ લખી શકીએ છીએ. ચલો હવે એના પછી આપણે દાખલા નંબર 8નો અભ્યાસ કરીએ. ત્યાં જુદી જુદી કિંમતો ઉપરથી આપણે જુદી જુદી કિંમતો મેળવવાની છે. તો દાખલા નંબર 8ની અંદર આપણે સૌથી પહેલા પહેલું લખીએ. એમાં tan x ઇક્વલ ટુ -4/3 છે અને x બીજા ચરણમાં છે, π/2 લેસ દેન x લેસ દેન π. આવું આપણને આપેલું છે. તો મિત્રો આપણે x/2 સ્વરૂપમાં કિંમતો શોધવાની છે. તો આપણે કયું કામ કરી શકીએ? તો કે π/4 બધા પદને 2 વડે ભાગી દઈએ તો પ્રથમ ચરણમાં x/2 આપણને મળે છે. હવે tan x ઉપરથી આપણે sec x શોધીશું, sec x ઉપરથી cos x શોધીશું અને cos x નો ઉપયોગ કરીને sin, cos અને tan શોધવાનો પ્રયત્ન કરીશું. તો ચલો sec2x ઇક્વલ ટુ 1 પ્લસ tan2x. ચલો તો આને આધારે 1 પ્લસ -4/3 1 પ્લસ 16/9 25/9. તો sec x ઇક્વલ ટુ -5/3 કારણ π/2 લેસ દેન x લેસ દેન π બીજું ચરણ છે. ચલો sec આટલા છે તો cos x કેટલા થશે? -3/5.
હવે મિત્રો આપણે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અથવા કોસ સ્ક્વેર એક્સ બાય 2 બંનેમાંથી કોસ એક્સનું કોઈ એક સૂત્ર આપણે વાપરવું પડે. તો ધારો કે હું સાઇન સ્ક્વેર એક્સ બાય 2નું સૂત્ર વાપરું છું, તો એ સૂત્ર થાય 1 માઇનસ કોસ એક્સ અપોન 2, 1 પ્લસ 3 અપોન 5 અપોન 2. તો 5 પ્લસ 3 એટલે 8 અપોન 5 અપોન 2 એટલે 8 બાય 10, છેદ ઉડાડી દઈએ તો 4 અપોન 5, અને માટે સાઇન એક્સ બાય 2 બરાબર 2 અપોન રૂટ 5 પ્લસ જ રહેશે. કેમ? કારણ કે એક્સ બાય 2 પ્રથમ ચરણમાં છે. ચલો હવે સાઇન એક્સ બાય 2 આપણને ધન મળ્યા, તો કોસ એક્સ બાય 2 માટે ડાયરેક્ટ નિત્યસમ વાપરી દઈએ. રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2 રૂટ 1 માઇનસ 4 અપોન 5 બરાબર રૂટ 1 અપોન 5 ઇક્વલ ટુ 1 અપોન રૂટ 5. એક્સ બાય 2 પ્રથમ ચરણમાં છે એટલે કોસ પણ ધન રહેશે. ચલો સાઇન અને કોસ મળી ગયા છે, તો ટેન એક્સ બાય 2 આપણે લખવા છે. તો કે સાઇન એક્સ બાય 2 અપોન કોસ એક્સ બાય 2, સાઇનની કિંમત છે 2 અપોન રૂટ 5, કોસની છે 1 અપોન રૂટ 5, તો ઇક્વલ ટુ 2. તો આ રીતે આપણને ટેન એક્સ બાય 2 મળશે. ઓકે, ચલો હવે એના પછી આપણે એનો બીજો નહીં પરંતુ ત્રીજો ગણવાનો પ્રયત્ન કરીશું. કારણ કે મિત્રો બીજામાં તમને કોસની કિંમત ડાયરેક્ટ આપી દીધી છે, બરાબર. હવે કોસની કિંમત તમને આપી છે, સોરી ચલો આપણે બીજો જ ગણીએ કારણ કે એમાં ત્રીજું ચરણ આપેલું છે, બરાબર. અને આપણે છેલ્લે એટલે કે 10મો હોમવર્ક આપીશું. તો 9 cos x ઇક્વલ ટુ -1/3. એક્સ ત્રીજા ચરણમાં છે, પાય લેસ ધેન એક્સ લેસ ધેન 3π/2. તો માટે 2 વડે ભાગી દઈએ. π/2 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન 3π/4. આનો મતલબ બીજું ચરણ માં એક્સ બાય 2 આવેલા છે. ચલો cos x બાય 2 સોરી cos x જે કામ આપણે અહીંયા કર્યું છે cos x ઉપરથી sin x બાય 2 સેમ ટુ સેમ કામ કરી દઈએ કે sin સ્ક્વેર x બાય 2 1 માઇનસ cos x અપોન 2, 1 માઇનસ અને માઇનસ એટલે પ્લસ 1 અપોન 3 અપોન 2, 3 પ્લસ 1 4 અપોન 6, 4 અપોન 6 એટલે 2 અપોન 3. આપણે બંને બાજુએ વર્ગમૂળ કરી દઈએ તો sin x બાય 2 ઇક્વલ ટુ રૂટ 2 અપોન 3. તો આપણને સાઈનની કિંમત અહીંયા આ રીતે મળી શકે. તો આ રીતે આપણને સાઈનની કિંમત મળી. હવે આપણે કોસની કિંમત શોધવી હોય તો કે cos x બાય 2 બરાબર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર x બાય 2. ચલો રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કે સાઇનનો સ્ક્વેર 2 અપોન 3 ડાયરેક્ટ લખી દઈએ. રૂટ 1 અપોન 3. હવે મિત્રો અહીંયા વર્ગમૂળ કરીએ છીએ તો આપણે cos x બાય 2 તરીકે -1 અપોન રૂટ 3 લખવા પડશે. કેમ? કારણ કે x બાય 2 કયા ચરણમાં છે? તો કે બીજા ચરણમાં. અને બીજા ચરણમાં કોસનું મૂલ્ય કેવું છે? તો કે ઋણ છે. તો કે એના કારણે આપણે અહીંયા માઇનસ લખીએ છીએ. આમ તો ખરેખર અહીંથી માઇનસ આપણે લખવા પડે, પરંતુ આપણે જ્યારે વર્ગમૂળનો ખરા અર્થમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે આગળ માઇનસ કરીએ છીએ. તો આ ખબર પડવી જોઈએ કે કેમ લખ્યા છે. અને એમનો ઉપયોગ કરીને આપણે ટેન એક્સ બાય 2 તો ટેન એક્સ બાય 2 બરાબર સાઇન એક્સ બાય 2 અપોન કોસ એક્સ બાય 2. સાઇનની કિંમત છે રૂટ 2 અપોન રૂટ 3, કોસની કિંમત છે -1 અપોન રૂટ 3, તો માઇનસ રૂટ 2. તો આ રીતે આપણને ટેનની કિંમત મળશે. ચલો એ જ રીતે તમને 10મો આપ્યો છે તો 10મામાં મિત્રો ડાયરેક્ટ તમને કહી દઉં છું કે સાઇનની કિંમત આપેલી છે. એ સાઇનની કિંમતનો ઉપયોગ કરીને તમારે પહેલાં તો કોસની કિંમત શોધવી પડે, બરાબર. અને કોસની કિંમત મળી જાય, એક્સની જ વાત કરું છું,
cos x ની કિંમત તમને મળી જાય બસ પછી તો આપણો નિયમ છે એ જ પ્રમાણે કામ કરવાનું થશે. તો મિત્રો આશા રાખું છું કે આની અંદર સ્વાધ્યાય 3માં તમને ખૂબ વ્યવસ્થિત રીતે સમજણ પડી હશે. ધારો કે કોઈને વધુ પડતા દાખલા ગણવાની જરૂરિયાત લાગતી હોય અથવા પ્રેક્ટિસ કરવી હોય તો તમે જુદી જુદી રેફરન્સ બુકોમાંથી પણ ગણી શકો છો. અહીંયા એવો એક જ વધારાનો દાખલો હું અહીંયા તમને ગણાવી રહ્યો છું, બરાબર? એને સમજવાનો પ્રયત્ન કરજો. એની રકમ આ રીતે છે. એક્ઝામ્પલ તરીકે 2 cos θ પ્લસ 1, 2 cos θ માઇનસ 1, 2 cos 2θ માઇનસ 1 અને 2 cos 4θ માઇનસ 1 અને આના બરાબર 2 cos 8θ પ્લસ 1 આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો આપણી પાસે જે ડાબી બાજુ છે એ ડાબી બાજુમાં ટોટલ 4 પદો દેખાય છે. એ 4 પદોમાંથી પહેલા બે પદો x પ્લસ વાય, x માઇનસ વાય જેવા છે. તો એમનો ગુણાકાર શું થશે? તો 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1. ચલો બાકીના બે પદો એમના એમ. હવે આ જે પદ છે એની અંદર 2 cos સ્ક્વેર થીટા તરીકે આપણે સૂત્ર મૂકવું છે. 2 cos સ્ક્વેર થીટાનું સૂત્ર કયું? તો કે 1 પ્લસ cos 2θ માઇનસ 1 બીજું પદ અને ત્રીજું પદ એમનું એમ. ચલો આમાં સાદુરૂપ આપી દઈએ આપણે. તો 2 cos 2θ પ્લસ 2 માઇનસ 1 એટલે પ્લસ 1. ચલો બીજું પદ 2 cos 2θ માઇનસ 1 છે, 2 cos 4θ માઇનસ 1. હવે મિત્રો અહીંયા આમનો આપણે x પ્લસ વાય, x માઇનસ વાયની રીતે ગુણાકાર કરવું છે. 4 cos સ્ક્વેર 2θ માઇનસ 1 અને 2 cos 4θ માઇનસ 1. ચલો અહીંયા આપણે કોની જગ્યાએ મૂકવું પડે? 2 cos સ્ક્વેર 2θ તરીકે. તો 2 cos સ્ક્વેર 2θ તરીકે મૂકવું હોય તો 1 પ્લસ cos 4θ માઇનસ 1 ઇન્ટુ 2 cos 4θ માઇનસ 1. ચલો 2 cos 4θ પ્લસ 2 માઇનસ 1 એટલે પ્લસ 1 અને 2 cos 4θ માઇનસ 1. હવે આપણે એમનો ગુણાકાર કરીએ તો શું થશે? 4 cos સ્ક્વેર 4θ માઇનસ 1. ચલો હવે અહીંયા 2 cos સ્ક્વેર 4θ નું આપણે સૂત્ર મૂકવું છે. તો એ થશે 1 પ્લસ cos 8θ. એમને ડબલ. જેવી રીતે cos સ્ક્વેર થીટા હતા તો એનું ડબલ 1 પ્લસ cos 2θ. જ્યારે cos સ્ક્વેર 2θ હતા એટલે 2 cos સ્ક્વેર 2θ નું સૂત્ર 1 પ્લસ cos 4θ ડબલ કરતા લખવાનું છે. અહીંયા cos સ્ક્વેર 4θ છે એટલે કે 2 cos સ્ક્વેર 4θ ની જગ્યાએ 1 પ્લસ cos 8θ પાછળ છે માઇનસ 1. તો 2 cos 8θ પ્લસ 2 માઇનસ 1 એટલે પ્લસ 1 અને એ જ આપણા માટે થશે જમણી બાજુ. તો જુઓ મિત્રો રકમ લાંબી દેખાય છે પરંતુ જવાબ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. એકનું એક જ જેવું કામ કરવાનું થાય છે. હવે ધારો કે આ પ્રકરણ રિલેટેડ તમારે MCQ ગણવા હોય તો જુદી જુદી રેફરન્સ બુકોના અભ્યાસથી તમે MCQ ગણી શકો છો. અહીંયા કુમાર પ્રકાશનની બુક છે એમાં આપેલા MCQ દેખાય છે, બરાબર છે. અહીંયા 19 સુધીના MCQ સામેના પેજ ઉપર 20 થી લગાવીને ટોટલ 38 સુધીના MCQ છે, બરાબર. તમે આનો પ્રેક્ટિસ તરીકે ઉપયોગ કરી શકો છો. એ ઉપરાંત વધારાના MCQ પણ અહીંયા છે. તમે અન્ય રેફરન્સ બુકોના ઉપયોગથી પણ તમે જુદા જુદા MCQ નો અભ્યાસ કરી શકો છો. આ MCQ છે જેની તમે પ્રેક્ટિસ કરીને આ ચેપ્ટરને વધુ ખૂબ સારી રીતે તૈયાર કરી શકશો. આશા રાખું છું મિત્રો કે આ પ્રકરણમાં તમને ખૂબ જ સરસ રીતે સમજણ પડી હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.
જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક અને શેર કરજો અને નવા ચેપ્ટરો માટે હવે પછીના વિડીયો જોતા રહેજો.